તો જય માતાજી બધાને, તમારું બધાનું ફરીથી આ એક મિની બ્લોગમાં સ્વાગત છે તમારું। તો જો અહીંયા ઋત્વિકને એ આવી ગયા છે નિશાળેથી ને આવીને જો હાજે માંડવી શેકવી છે, દાણા શેકવા છે, એટલે જો એ દાણા ફોલે છે, જતીન દાણા ફોલે છે, ઋત્વિક દાણા નથી ફોલતો, એ તો કાસા ખાય। જો એને કહું છું તારે શેકેલા ખાવા છે તો ફોલ, તો કે નહીં મારે કાસા ખાવા છે, તો એ કાસા ખાય છે, જતીન જો શેકેલા ખાય છે। તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બના રહેજો। અમે જો આજે સિંગના દાણા ને એવું શેકવાનું છે એટલે તો જો આપણે સિંગદાણા છે આટલા શેકી વેળે છે ને હજી જો આ શેકાય છે, તો હાલો બધા માંડવીના દાણા ખાવા। તો જો ઋત્વિકે બધાને બોલાવે છે હાલો માંડવીના દાણા ખાવા। રી એમ કહે છે જો અમે માંડવી શેકી છે તો હાલો તમે પણ બધા માંડવીના દાણા ખાવા। અને એ થોડોક વિડીયામાં શરમાય હોત ને ક્યારેક ક્યારેક જાય, નકર તો કાંઈ ન શરમાય, પણ ક્યારેક ક્યારેક એ શરમાઈ જાય છે। તો હાલો બધા માંડવીના દાણા ખાવા। અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ જો તો પછી આપણે આ બાજુ જો રોટલી કરવા બેસી ગયા છીએ, અને રોટલી ને રીંગણાનું શાક ને એવું જો આપણે બનાવવાનું છે, તો શાક હજી બનાવવાનું બાકી છે ને રીંગણાનું બનાવવાનું છે, એટલે તો પહેલાં આપણે કીધું રોટલી બનાવી નાખી। તો જો રોટલી બનાવવા પણ બેસી ગઈ છે। તો જો આપણે આ ઓનલાઈન દવા કમરના દુખાવા માટે મંગાવવાની છે। તો આપણે જો આ જતીનના પપ્પા અહીંયા ફોન લઈને બેસી ગયા છે, આપણે ફોનમાંથી જ ઓનલાઈન દવા મંગાવશું એટલે। અને જો રીંગણાનું શાક અને દૂધ ને રોટલી, તો હાલો બધાએ વાળું કરવા। જો જતીન ને એના પપ્પા ને ઋત્વિક ને બધાએ વાળું કરવા બેસી ગયા છે, તો આવી જાઓ બધાએ વાળું કરવા। અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બધાને જય માતાજી ફરીથી।